નમસ્કાર, પે સેન્ટર શાળા સિવિલ સ્ટેશન લાઈવ ન્યૂઝ. હું પટેલ માહિતી આપની સાથે. આજે પે સેન્ટર શાળા સિવિલ સ્ટેશનમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી છે. તો ચાલો આપણે પે સેન્ટર શાળા સિવિલ સ્ટેશનના આચાર્ય શ્રી હર્ષદભાઈને પૂછીએ કે આજના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં તેમને કેવું આયોજન કરવામાં આવ્યું છે. સાહેબ શ્રી, આપણી પે સેન્ટર શાળા સિવિલ સ્ટેશનમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું કેવું આયોજન કરવામાં આવ્યું છે? આપણી સેવાલિયા સ્ટેશન પે સેન્ટર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શિક્ષક મિત્રોએ સરસ વિજ્ઞાનના અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કર્યા. બાળકોએ પણ એના પ્રોજેક્ટને અમલમાં મૂકી અને એવી રીતે વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કર્યો. સરકારે આપેલી વૈજ્ઞાનિક શીખનો ઉપયોગ કરી અને બાળકોને વિજ્ઞાનમાં રસ રૂચિ લેતા થાય. અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો અલગ અલગ કરાવવામાં આવ્યા, જેથી કરીને સમાજની અંદર અંધશ્રદ્ધાઓ ફેલાતી હોય તો એ પણ નીકળી જાય અને બાળકોને સાચું જ્ઞાન મળે એ માટે બહુ સરસ પ્રયોગ રજૂ કર્યા. અમારા સેવાલિયાના વેપારી અગ્રગણ્ય નાગરિક શ્રી રીતેશભાઈ તલાટી દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને તેઓના દ્વારા ભાગ લેનાર તમામ વૈજ્ઞાનિક મિત્રોને સરસ પેનની પર ગિફ્ટ આપવામાં આવી. ખૂબ સરસ અને ઉત્સાહી રીતે અમારી શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી અને બાળકોએ એનો ખૂબ સરસ લાભ લીધો. અભિનંદન કે વૈજ્ઞાનિક શિક્ષકોએ જેને માર્ગદર્શન આપ્યું અને જે બાળકોએ ભાગ લીધો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ આવું આયોજન કરવામાં આવ્યું. ચાલો આપણે પે સેન્ટર શાળા સિવિલ સ્ટેશનના ગણિત વિજ્ઞાન બેનને કિંજલબેનને આપણે વિનંતી કરીએ કે આજના દિવસ વિશે થોડી ઘણી માહિતી આપો. નમસ્કાર, મારું નામ કિંજલબેન પટેલ છે. હું પે સેન્ટર શાળા સિવિલ સ્ટેશનમાં ગણિત વિજ્ઞાન શિક્ષક છું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વાત કરું, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ડોક્ટર સીવી રામન ની યાદમાં કરવામાં આવે છે. ડોક્ટર સીવી રામન એક વૈજ્ઞાનિક હતા જેમણે રામન ઇફેક્ટ શોધી હતી અને એ 28મી ફેબ્રુઆરીના રોજ જ શોધાયેલી હતી. તો તેના કારણે આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી માટે અમારી શાળામાં આશરે 50 જેટલા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે અને 50 પ્રોજેક્ટ રજૂ કરવા માટે 100 બાળકોએ ખૂબ સરસ તૈયારી કરી છે અને એમને અમારી શાળાના અમે 2 શિક્ષક છીએ, બંને ગણિત વિજ્ઞાન શિક્ષકોએ પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું છે અને એના હેઠળ 50 જેટલા પ્રોજેક્ટ ખૂબ સરસ રીતે બાળકોએ ભાગ લીધો છે અને એમણે બહુ સુંદર રજૂઆત કરી છે જે આ પ્રોગ્રામમાં તમે લાઈવ જોઈ જ શકો છો. અને આ પ્રોગ્રામની અંદર શાળાના દરેકે દરેક વિદ્યાર્થીએ અવલોકન કર્યું છે, નિરીક્ષણ કર્યું છે, દરેકે દરેક વિજ્ઞાનની શોધોને નિહાળી છે અને સાથે સાથે કેટલાક શાળાના વાલીશ્રીઓ પણ આયા છે. વાલીશ્રી સિવાય અમારી શાળાની આસપાસ રહેતા ગ્રામજનોએ પણ અહીં મુલાકાત લીધી છે અને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવા માટે અમારા દરેક શિક્ષકશ્રીએ ભાગ ભજવ્યો છે. આ બદલ સૌનો આભાર માનું છું અને વિજ્ઞાન શિક્ષક તરીકે મને ખૂબ હર્ષની લાગણી થાય છે કે આવો સુંદર કાર્યક્રમ અમારા થકી રજૂ થયો છે. જય વિજ્ઞાન, જય શિક્ષક.